આપનું સ્વાગત છે। રાજ્યમાં 182 વિધાનસભા ક્ષેત્રમાં 2993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। જસદણમાં પીએમ આવાસના લાભાર્થીઓને ચાવી વિતરણ કરાયું। જસદણ વિછિયા પંથકમાં 1104 આવાસોને મંજૂરી અપાઈ। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જળ જીવન મિશનના કામો પૂર્ણ થતાં રાજ્યમાં ક્યાંય પાણીની તંગી નહીં રહે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર રાજ્યમાં 182 વિધાનસભા ક્ષેત્રમાં ₹2993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો। રાજકોટ જિલ્લાના જસદણ ખાતે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિવિધ લાભાર્થીઓને પીએમ આવાસની ચાવી વિતરણ કરવામાં આવી હતી। જસદણ વિછિયા ક્ષેત્રમાં 2016થી 17થી લઈને હાલ સુધીમાં 1104 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં જસદણ ગ્રામીણમાં પીએમ આવાસ યોજનામાં 210 આવાસ, જ્યારે આ યોજના અંતર્ગત જસદણ શહેરી વિસ્તારમાં 323, વિછિયા ક્ષેત્રમાં 165, જ્યારે જસદણ વિછિયા પંથકમાં પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 338, જ્યારે આંબેડકર આવાસ યોજનામાં 68 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે। આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા જણાવ્યું કે દેશના નાગરિકોને પાયાની જરૂરિયાતો મળે, સાથે તેને ઘરનું ઘર હોય, રોજગારીની સુવિધા હોય, પાણી, રસ્તા, લાઇટ સાથે પાયાની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ચિંતા કરવા સાથે પ્રયત્નશીલ છે। તેમણે કહ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સૌથી પહેલી યોજના જસદણમાં લાવ્યા હતા। આ સાથે આવતા દિવસોમાં આ પંથકના 4 ઝોનમાં પીવાના પાણીની કલ્પના બહારની સુવિધા મળશે, તેની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી। મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ જળ જીવન મિશન અંતર્ગત ગુજરાતમાં અનેક કામો પૂર્ણ થયા છે અને આગામી દિવસોમાં બધા કામો પૂર્ણ થતાં રાજ્યમાં ક્યાંય પાણીની તંગી નહીં રહે। આ સાથે તેમણે જસદણ વિછિયા પંથકમાં થયેલ આરોગ્ય તથા શિક્ષણના થયેલ કામોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ હાયર સેકન્ડરી સ્કૂલો જસદણ પંથકમાં છે। આ સાથે તાલુકા કક્ષાએ વિજ્ઞાન પ્રવાહની કોલેજ માત્ર આ પંથકમાં જ નિર્માણ કરાઈ છે। તેમજ જસદણ વિછિયા પંથક માટે 16મીએ સિંચાઈ અને પાણી માટે વધુ 184 કરોડથી વધુ રૂપિયાની યોજનાઓના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું। આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે કરેલા સંવાદ તેમજ તેઓનું સંબોધન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાથી કરેલ સંબોધનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું। આ તકે પીએમ આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓ પોતાનું મકાન કેટલી સરળતાથી પાસ થયું અને સરકારી સહાય સાથે મકાન બન્યું તેના પ્રતિભાવ રજૂ કર્યા હતા। આ સાથે પીએમ આવાસમાં પાકું મકાન આપીને કાચા, જૂના, અસુવિધાયુક્ત મકાનમાંથી મુક્તિ અપાવીને તકલીફો દૂર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાના બાળકોએ ગીત અને સંગીતના તાલે સાંસ્કૃતિક નૃત્ય, ગરબો, દેશભક્તિપૂર્ણ કૃતિ રજૂ કરીને લોકોને ડોલાવ્યા હતા। આ તકે જસદણ પ્રાંત અધિકારી સુશ્રી ગ્રીષ્મા રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું, જ્યારે જસદણ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.આર. ચુડાસમાએ આભાર વિધિ વ્યક્ત કરી। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગોવહાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, જસદણ મામલતદાર એમ.સી. રાજ્યગુરુ, જસદણ શહેરના અગ્રણી સુશ્રી સીમાબેન જોશી, અનિલભાઈ મકાણી, જસદણ તાલુકાના અગ્રણી મનોજ રાઠોડ, ભાવેશ વિકરિયા, વિછિયા તાલુકાના અગ્રણી સતીશ ભીમજીયાણી, અશ્વિનભાઈ સાકડિયા, જિલ્લા પંચાયતના સદસ્ય સુશ્રી સવિતાબેન નાથાણી, સુશ્રી ગીતાબેન ચૌહાણ, સુશ્રી શારદાબેન ધડુક, અન્ય અગ્રણી પરાગ પટેલ, પરેશ રાદડિયા, ગિરીશભાઈ અમૃતિયા, સોનલબેન વસાણી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે મોડેલ સ્કૂલ જસદણ ખાતે માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને માનનીય સીએમ સાહેબની પૂરક ઉપસ્થિતિમાં આજે આપણે માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષસ્થાને આજે આપણે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરેલ છે। એ બાબતે આપણે ડીડીઓ સાહેબ, ડીઆરડીએ સાહેબ તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા સંગઠન, ભાજપના તમામ કાર્યકરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો સર્વે તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ અને એમણે ખૂબ હર્ષ સાથે ભાગીદારી નોંધાવેલ અને આજના પ્રોગ્રામના વિવિધ પાસાઓ જેમ કે સેલ્ફી સ્ટેન્ડ, આપણો નમો એપ જે આપણે
QR કોડ દ્વારા ડાઉનલોડ કરી શકીએ, જેમાં સરકારની વિવિધ સહાય યોજનાઓની માહિતી આપેલ છે. બધી જ આપણે વસ્તુઓ જે હતી એમાં આપણે સૌએ ઉમંગભેર પાર્ટિસિપેટ કરેલું છે અને ખૂબ સફળતાપૂર્વક આજનો પ્રોગ્રામ સંપન્ન થયો. તે બાબતે સમગ્ર અત્રે ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો અને સર્વે જેમણે પણ કામગીરીમાં આપણે ભાગીદારી નોંધાવી, સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આજે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે તે વર્ચ્યુઅલી જોડાઈને લાભાર્થીઓની સાથેનો વાર્તાલાપ કરવાનો અને લગભગ 2,993 કરોડના ખર્ચે 1,34,000 જેટલા આવાસો જેમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેમના માધ્યમથી થવાનું હતું અને જે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતની વ્યવસ્થા ગોઠવી હતી અને એના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આજના લાભાર્થીઓ સાથેનો વાર્તાલાપ અને બાકીના આવાસો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની જે રીતે વહેલી તકે લાભ મળે એના માટે ભૂમિપૂજન અને લોકાર્પણનો કાર્યક્રમ એ વર્ચ્યુઅલી કરીને આખા રાજ્યની અંદર ખૂબ આવાસ યોજના અંગેની વિસ્તૃત વિગતે ભારત સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે પ્રજા વચ્ચે, લોકો વચ્ચે વાત મૂકીને આગામી દિવસમાં એક વિકસિત ભારત, વિકસિત રાજ્ય બને એ માટેની ખૂબ વિગતે વિસ્તૃત વિગતો આપીને આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્ય સરકાર અને રાજ્યની જનતાને ખૂબ પ્રોત્સાહિત કરી અને એના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી આગામી દિવસમાં એક સંદેશ આપીને સમૃદ્ધ ગુજરાત, સમૃદ્ધ દેશ બને એ માટેની ખૂબ વિગતે આપણને વિસ્તૃત વિગતો આપી.